નમસ્કાર. ચાલો આજે ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા ખ્યાલને સમજીએ. કર્મ, વિકર્મ અને અકર્મ. આ માત્ર કામ કરવા વિશે નથી, પરંતુ આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદર છુપાયેલા સાચા અર્થને અને મુક્તિને કેવી રીતે શોધી શકીએ એના વિશે છે. ચાલો આ રહસ્યને સાથે મળીને ઉકેલીએ. ચાલો એક સાવ સરળ સવાલથી શરૂઆત કરીએ. ધારો કે તમારી પાસે દીવો પ્રગટાવવા માટે વાટ પણ છે અને તેલ પણ છે. તો શું દીવો પોતાની જાતે સળગી ઉઠશે? ના, બિલકુલ નહીં. એને પ્રગટાવવા માટે એક નાની ચિનગારીની જરૂર પડે છે. આપણા જીવનમાં પણ આપણી ક્રિયાઓ એ વાટ અને તેલ જેવી જ છે, પણ એ ચિનગારી શું છે એ જ આપણે આજે સમજવાનું છે. ક્રિયાનું મહત્વ શું છે એ સમજવા માટે ચાલો એક બહુ જ રસપ્રદ વાર્તા જોઈએ. એક એવા માણસની વાર્તા જે મૃત્યુ પછી એક એવી જગ્યાએ પહોંચ્યો જે પહેલી નજરે સ્વર્ગ જેવી લાગતી હતી. એ જગ્યાએ એણે દરેક પ્રકારની સુખ સુવિધા મળતી હતી. કોઈ પણ વસ્તુની કમી જ ન હતી. એ જે પણ ઈચ્છે એક મૌન સેવક તરત જ એની સામે હાજર કરી દેતો. પણ તમને ખબર છે, આ સતત મળતી નવરાશ જ એના માટે એક બોજ બની ગઈ. એ એટલો બધો કંટાળી ગયો કે એણે પોતાના સેવક પાસે કોઈ કામ માંગી લીધું, જેથી એનું મન અને સમય ક્યાંક વ્યસ્ત રહે. અને જ્યારે સેવકે કામ આપવાની ના પાડી, ત્યારે તો એ માણસ એટલો હતાશ થઈ ગયો કે એણે કીધું કે આવા હેતુ વગરના જીવન કરતાં તો નરકમાં રહેવું સારું. અને સેવકનો જવાબ સાંભળવા જેવો હતો. એણે કહ્યું, સાહેબ, તમે નરકમાં જ છો. વિચાર કરો, આ વાર્તાનો સાર એ છે કે ક્રિયા એટલે કે કર્મ એ કોઈ બોજ નથી. એ તો આપણી મૂળભૂત જરૂરિયાત છે. એના વગર સ્વર્ગ જેવી જગ્યા પણ જેલ જેવી લાગી શકે છે. પણ સવાલ એ છે કે શું કોઈ પણ કામ કરી લેવું પૂરતું છે? ભગવદ્ ગીતા કહે છે, ના. ગીતા આપણને માત્ર ક્રિયાથી શરૂ કરીને મુક્તિની અવસ્થા સુધી પહોંચવાનો એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. તો સૌથી પહેલી વાત આવે છે કર્મની. સીધા સાદા શબ્દોમાં કહીએ તો કર્મ એટલે આપણે જે પણ બહારની ભૌતિક ક્રિયાઓ કરીએ છીએ તે. પણ આ તો સફરનું માત્ર પહેલું પગલું છે. પણ અહીંયા એક સમસ્યા છે. જેમ ધુમાડો આગને ઢાંકી દે છે અથવા ધૂળ અરીસાને ઝાંખો કરી દે છે, બસ એ જ રીતે માત્ર બહારની ક્રિયાઓ આપણા જ્ઞાનને ઢાંકી શકે છે. એ ક્રિયાઓ યાંત્રિક બની જાય છે, જેમાં સાચા આંતરિક જોડાણનો અભાવ હોય છે અને આપણને એક અધૂરાપણાનો અનુભવ થાય છે. તો સવાલ એ છે કે આ ધુમાડો હટાવવો કઈ રીતે? ગીતા આપણને એના માટે એક સરસ મજાનો રસ્તો બતાવે છે, 3 પગલાંનો. ચાલો જોઈએ કે આ 3 પગલાં આપણને ક્યાં લઈ જાય છે. અને અહીંયા આવે છે સૌથી મહત્વનો ભાગ, વિકર્મ. આને તમે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, એક ગુપ્ત ઘટક સમજી શકો છો. તમે શું કરો છો એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તમે એને અંદરથી કેવી રીતે કરો છો. વિકર્મ એટલે ક્રિયા પાછળનું આપણું ધ્યાન અને આપણી ચેતના. અને જ્યારે આપણી બહારની ક્રિયા એટલે કે કર્મ અને આપણું અંદરનું ધ્યાન એટલે કે વિકર્મ એકદમ એક થઈ જાય છે, ત્યારે આપણે પહોંચીએ છીએ અકર્મણી અવસ્થામાં. આ એવી સ્થિતિ છે જ્યાં ક્રિયા સહેલી, સ્વાભાવિક અને મુક્તિ આપનારી બની જાય છે. ચાલો, આ બધી વાતો તો બરાબર, પણ રોજબરોજના જીવનમાં આનો શું અર્થ થાય? એને સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. જરા વિચારો, કોઈ વ્યક્તિ શિવલિંગ પર અભિષેક કરી રહી છે. જો એનું મન બીજે ક્યાંક ભટકતું હોય, દુનિયાની ચિંતાઓમાં ખોયાયેલું હોય, તો એ માત્ર એક યાંત્રિક ક્રિયા છે. પણ જો એ જ ક્રિયા પૂરા મનથી, પૂરી ભક્તિ અને ધ્યાન સાથે કરવામાં આવે તો એ વિકર્મ બની જાય છે અને એ ક્રિયાને એક ગહન અર્થ મળે છે. અને આ વાત ખાલી ધાર્મિક વિધિઓ માટે નથી, આપણા રોજિંદા જીવનમાં પણ આ સતત બનતું રહે છે. આપણે બધાએ આ અનુભવ કર્યો જ હશે. શરીર આપણું જમવાના ટેબલ પર છે, પણ મન એ તો ઓફિસની ફાઇલોમાં કે ઘરની સમસ્યાઓમાં અટવાયેલું છે. અહીં કર્મ તો થઈ રહ્યું છે, પણ વિકર્મ ગાયબ છે. તો આનો ઉપાય શું? ઉપાય છે આ બંનેને જોડવાનો. સભાનપણે. જ્યારે શરીર ઉપવાસ કરતું હોય ત્યારે મનને પણ ઈશ્વર સ્મરણમાં જોડવું. જ્યારે હોઠ મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે મનને ઘરની ચિંતાઓમાં ભટકવા ન દેવું. બહારની ક્રિયા અને અંદરનું ધ્યાન બંનેને એક કરવું એ જ સાચી કળા છે. તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ દીવાના રૂપક પર પાછા ફરીએ. હવે આપણને ખબર છે કે એ દીવો ખરેખર પ્રગટાવો કેવી રીતે. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત શ્લોક છે જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે. એનો સીધો સાદો અર્થ એ છે કે જ્યારે આપણે કામમાં વ્યસ્ત હોઈએ
ત્યારે પણ અંદરથી શાંતિનો અનુભવ કરવો અને જ્યારે શાંત બેઠા હોઈએ ત્યારે પણ ક્રિયાની સંભાવનાને સમજવી. તો હવે વાત એકદમ સ્પષ્ટ છે. દીવાની વાટ અને તેલ એટલે કે આપણું કર્મ એ એકલા પૂરતા નથી. એને પ્રગટાવવા માટે જે ચિનગારી જોઈએ એ છે વિકર્મ. આપણું કેન્દ્રિત મન, આપણું ધ્યાન, આપણી ચેતના. આ જ જ્યોત આપણી બધી ક્રિયાઓને અર્થપૂર્ણ જીવનના પ્રકાશમાં ફેરવી દે છે. તો આખી ચર્ચાના અંતે એક સવાલ આપણા બધા માટે છે. જ્યારે આપણું શરીર કોઈ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે આપણું મન ખરેખર ક્યાં હોય છે? આપણી ક્રિયાઓ અને આપણા ધ્યાન વચ્ચેના આ અંતરને ઓળખવાની શરૂઆત જ સાચા અર્થમાં હેતુપૂર્ણ જીવન તરફની યાત્રાની શરૂઆત છે.